હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ, આપણા નવા ઘરમાં આપણું મોર્નિંગ રૂટીન શરૂ થઈ ગયું છે અને અહીંયા તમે પથારો જોઈ લો એકવાર. અહીંયા યશવી બેન હેલો હાય તો કર. આ બધા છે ને કેમેરાની એલર્જી છે, તો અહીંયા બધો છે ને સામાન ખુલી ગયો છે. અમે કીધું ભાખરી વાખરી કંઈક બનાવીએ, તો હવે વાસણ ને એવું બધું છે એ બધું કાઢવાનું છે. કાલે યશવીની વેલા વહી હતા ને તો એને લોટ ને એવું બધું લઈ રાખ્યું છે નહીં. હા બંધ, હા બંધ. તાર બાજુ કેમેરા નથી કે રાતો પાડ. તો આવું છે. તો અત્યારે બધું ચાલો સામાન ગોઠવી દઈએ અને પછી ભાખરી લપેટી લઈએ. તો જો ગાઈઝ, અત્યારે અમે લોકો જઈએ છીએ આજુબાજુ ક્યાંક ફરવા માટે. બહુ ઠંડી લાગે છે અને હમણાં અમારે જે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં દાદાનું મકાન છે, તો ત્યાં અમે કોન્ટ્રાક્ટનું કામ થોડું ઘણું કર્યું અને હવે જાય છીએ. અહીં નોર્થમાં તો વધારે ઠંડી લાગે છે. અમે લોકો જ્યાં પહેલાં હતા ને સાઉથ હતું તો એટલી બધી ઠંડી નહોતી. તો ઠંડી વધારે છે, પવન છે. અત્યારે કેટલા વાગ્યા છે ખબર? 1:30 વાગ્યો છે, પણ લાગતું નથી 1:30 વાગ્યો હોય એવું. તો વહેલી સવાર હોય ને એવું લાગે. યશવી બેન આવે છે પાછળ મત્તા મત્તા. તો આવું છે. હવે ક્યાંક જાય છે, જોઈએ આજુબાજુ કંઈક નવું તમને બતાવીએ એટલે બતાવશું વ્લોગમાં. બન્યા રહેજો એન્ડ સુધી. જો ગાઈઝ, અત્યારે અમારે છત્રીની શોપિંગ થઈ ગઈ છે કેમ કે વરસાદ બહુ આવે છે અને આ સ્ટોર છે, બધી જ વસ્તુ મળશે તમને. તો જો ગાઈઝ, અત્યારે યશવી ઝેરોક્સ કાઢે છે ને, હું સોક્સ બધા જોતી હતી ને, તો આ બધાનો ભાવ જો 395, 845 મીન્સ કે એક જોડી 800 રૂપિયાની, 400 રૂપિયાની. ઇન્ડિયાના ભાવમાં કમ્પેરિઝન કરું તો અહીંયા તો યુરો ચાલે એવી રીતે. અહીંયા પ્રોડક્ટ બધી મળે પણ ભાવ એમ એવી રીતે એમ પ્રોડક્ટ બધી સારી હોય. અહીંયા જુઓ બધી પ્રોડક્ટ ભાવ એવી રીતે એમ. ચાલો આગળ આપણે પ્રોડક્ટ બતાવી. આપણે ખબર આપણે સ્નો પાર્કમાં ગયા ને ત્યાં કેટલા જોડી જોઈતી, તો આંટી ને હું બે વાત કરતા ખબર ત્યારે આઈ થિંક 300 રૂપિયાની કેમ કંઈક જોડી થઈ હતી, 150 રૂપિયાની જોડી થઈ હતી. હવે ત્યારે અમે કમ્પેરિઝન કર્યું. સુરતમાં તો 50ના 3 આપે, ત્યાં સ્નોમાં 150ની હતી અને 400 રૂપિયાની એક જોડી છે. એ તેનો ઓલી એવી રીતે. પણ ગરમ મોજા હોય એટલે તો યા યુ નો આ બધી મેકઅપ પ્રોડક્ટમાં છે એવું છે. ચાલો હવે કેટલાક હું એક ઝેરોક્સી જોવી, કેમ કે આ કંઈ સામાન તો આપણે લેવાનો નથી. એ તો બધું આપણે સુરતથી વસાવીને જ આવ્યા છીએ. એઝ યુ ઓલ નો ગાઈઝ, તમે તૈયારીના બ્લોગ તો જોયા જ હતા. ગૂગલ્સ અહીંયા છે વેરાયટીમાં, જો એના ભાવ આપણે જોઈએ તો ક્યાં છે ખબર? ઓ એ 900,000ના. એની કરતાં આપણે પેલા ઓલા લઈ લેવાય, સારા પડે. આમાં એમ વેરાયટી નથી ગૂગલ્સની. અમે આવ્યા છીએ, શેમાં આવ્યા છીએ હું ભૂલી ગઈ. ડીએમમાં આવ્યા છીએ. હા, આગળ બીજી ઘણી શોપ હોય બધી, ડીએમ ને રેવે ને એવી એમ બધી ઘરનો સામાન બધી વસ્તુને એવી રીતે મળતું હોય છે. આમ જો ગાઈઝ, આ બધું બાયો લખ્યું છે ને એ બધી ઓર્ગેનિક પ્રોડક્ટ હોય. એટલે આપણે જે વસ્તુ બધી લેવી હોય ને એ બધી ઓર્ગેનિક વાળી જોતી હોય ને તો બાયો જે લખ્યું હોય ને લેબલમાં એમાં વેગન હોય, કેમ કે આપણે લોકો વેજ ખાઈએ મીન્સ કે અમે લોકો, એટલે એ બધું જોઈને લેવાનું. કેમ કે ઘણી વસ્તુમાં બધું નોનવેજનું અમુક આઇટમ્સ એડ થયેલી હોય. આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં પહેલાં જોઈ લેવાનું પ્યોર વેગન છે કે નહીં એમ. આ બધું છે, બિસ્કિટ ને ચિપ્સ ને એવું બધું જોવું, વેરાયટી અલગ અલગ છે. ચોકલેટ્સ ને એવું બધું છે. તો હું તમને નોર્મલ એકાદાની પ્રાઇસ બતાવું અત્યારે. લોટ છે, બધા જ્યુસ છે. તો જો ગાઈઝ, અત્યારે આપણે એક કુશન વસાવી લીધું છે અને આનો ભાવ કેટલો કીધો યશવી? 8 યુરો, એટલે કે 800 રૂપિયા સમથિંગ. એક વસ્તુ 800 રૂપિયા સમથિંગ. અહીંયા બગી અમે આવ્યા છીએ. આ કઈ જગ્યા? વુલમાર્ટ એવું કંઈક છે. તો અહીંયા બધી ઘરનો સામાન ને ઘરની વસ્તુ બધી મળે છે. અને આપણે જ્યાં પહેલાં હતા ને ત્યાંથી આપણે પરફ્યુમ લીધો અને છત્રી લીધી. પરફ્યુમ તો હું ઇન્ડિયાથી લાવી જ નહોતી, એટલે અહીંયાથી લેવાનું તો એવું હતું, તો ગમ્યો તો પછી લેવાઈ ગયો. તો અહીંયા બસ આવું જ છે, ઘરની બધી વેરાયટી મળશે. પર્સ વર્સ જો અહીંયા બધું ટકાટક. અત્યારે ઝેરોક્સ કરવાનું કામકાજ ચાલે છે. 15 મિનિટ તો અહીંયાથી મથીએ છીએ. આની પહેલાં ઓલરેડી 2-3 સ્ટોર અમે ફરી દીધા છે. અમને એવો ટેગ મળી આવ્યું. અત્યાર સુધી સ્કેન નહોતું થતું, હવે આવ્યું. હા, આમાં કેવું હોય ખબર? આમાં બધા સેટિંગ કરવાના, પહેલાં તો ઇંગ્લિશ લેંગ્વેજ કરી દેવાની, કેમ કે અહીંયાના લોકોએ યુરોપિયન રાખી હોય એટલે આપણે ઇંગ્લિશ કરીને પછી એમાં આગળ વધતું જવાનું, પ્રોસેસ કરતી જવાનું. પછી જો આવું કંઈક આવે એમ કે અત્યાર સુધી પીડીએફ અટેચ કરતી હતી ને ખાલી ફર્સ્ટ પેજ ખુલતું હતું, બાકીના નહોતા ખુલતા. હવે બધા ખુલ્લા. બરાબર, હવે થશે, કેમ કે ક્યારના કંઈક કરતા હતા ને એમાં ગોગા વળતા હતા, થતું નહોતું. જ્યાં સ્લીપ નીકળે પછી
બધું ડન થઈ જાય ને એટલે નાઈસ. હવે શું કરવાનું? હવે છે ને જવાનું અહીંયા અને અહીંયા કરવાની આ સ્કેન, જે બારકોડ હોય નહીં. એટલે જો સાચું હોય છે ને તો ઓલી પણ કાગડિયા નીકળશે. હવે નીકળવા આપણે હો. હવે ભગવાનનું નામ લઈને કેટલામી ટ્રાય છે આ તો નીકળ્યા. છેલ્લી ટ્રાય પછી મહેનત કરી. આવ્યા ફાઇનલી જેના માટે અહીંયા સુધી અમે ધક્કો ખાધો છે ને સિટી રજિસ્ટ્રેશન માટે, એનું કામ થઈ છે એમ. બાકી તમે સાઉથમાં બે મોજમાં હતા નહીં યશવી? હાલ હાલ ક્યાં પૂગ્યા? આવ્યા ફાઇનલી. ચાલો આવ્યા. કેમ આવા દે. તો નાઇસ. ડીએમ અત્યારે અમે પીડીએફમાં ચેન્જ કર્યું ને કલર વાળું. પીડીએફમાં અમે ચેન્જ કર્યું ને એટલે આવ્યા. જો ગાઈઝ અહીંયા છે 1.79 2 કિલો, એટલે કે આપણે ભાવ થાય 150 રૂપિયાના ગણી લો ને, 150 રૂપિયાના 2 કિલો. અહીંયા ગાજર, રીંગણા, દ્રાક્ષ જોઈ લો, આવોકાડો, બધાના ભાવ અહીંયા આપ્યા જ છે. એવી રીતે જેટલા ભાવ હોય ને એમાં બબે મીંડા લગાડતું જવાનું. એટલે આપણો યુરોનો ભાવ અહીંયા જોઈ લો. ધાણા છે અહીંયા. મેથી નથી પણ શું છે આ કંઈક બીજું દેખાય છે. અહીંયા જો બધું શાકભાજી રેડીમેડ મળે બધું, પણ એવી રીતે ભાવે એમ. બરોબર. અહીંયા છે મૂળા છે, લસણ છે, ભાજી છે, કોબી છે, એવી રીતે. અહીંયા સ્ટ્રોબેરી હતી મસ્ત મોટી જો સ્ટ્રોબેરી છે અહીંયા. એના ભાવ છે આપણે 2.29, એટલે 200 રૂપિયા જેવી 400 ગ્રામ. 200 રૂપિયાની 400 ગ્રામ સ્ટ્રોબેરી એવી રીતે. અહીંયા ફ્રૂટ્સ અહીંયાના બધા બહુ બધા અમારે. અહીંયા જો આ બ્રેડ છે, ડોનટ, આપણે કેવી અલગ અત્યારે અમારે સેન્ડવિચ બનાવવાની છે ને, તો યશવી લઈ છે બધી વસ્તુ એના માટે. જો અહીંયા તરબૂચ છે, ગ્રેપ્સ છે, શેરડી, કેરી આવી ગઈ છે. કેરી છે આપણે 250 રૂપિયાની છે. એક નંગ છે કે હું? હા, 250 એક નંગ. પછી શ્રીફળ એ મળે છે જો વધારવા કોઈને. અહીંયા કેળાની સાઈઝ જોઈ લો, પાઇનેપલ, પેરું, બધું આવી રીતે ફ્રૂટ છે. એવોકાડો અહીંયા ઉપર. એવોકાડો અહીંયા સસ્તા પાછા જો આ 150 છે. 150 આઈ થિંક કિલો હશે. કિલોમાં જ બહુ કંઈ ઝાઝા ન આવે, પણ એવી રીતે એમ બાયોવાળા, એટલે ઓર્ગેનિક એમ. અહીંયા બીજું બધું છે અલગ અલગ ફ્રૂટ, બધું આખું વેરાયટી વાળું. અહીંયા સંતરા છે આપણે 1.5 કિલોનું એક બેનર આવશે અહીંયા, જે પડશે આપણને 250 રૂપિયામાં 1.5 કિલો. અહીંયા છે તરબૂચ, સફરજન, આવી રીતે અલગ અલગ બધી પ્રોડક્ટો છે. અને ભાવ માર્યા હોય એટલે આપને જે સારું લાગે એ લઈ લેવાનું. બરોબર. અહીંયા જુઓ મકાઈ મળે છે, જોજો યુરોપિયન મકાઈ. તો જો ગાઈઝ આવી કંઈક અમારી રૂમની હાલત છે. અને હવે મેં કીધું ચાલો થોડો ઘણો સામાન ગોઠવી દઈએ. અહીંયા છે આપણું આ કબોર્ડ 2, એવી રીતે નાના મોટા 2 કબોર્ડ છે. અને આપણી બેગ છે, એમાંથી બધામાંથી સામાન કાઢીને એમાં ગોઠવવાનો છે. અહીં તો અંદર ઠંડી લાગે છે. અને ઉપર આ બારી છે ને ખોલવામાં ધ્યાન રાખવું પડે, કેમ કે અત્યારે વરસાદનો માહોલ છે ને, તો ટીપા જો ને અત્યારે બારી આખી કેવી થઈ ગઈ છે. ઠીક, હવે 3 મહિના રહેવું, શું હવે લપ કરવું એવું. બીજું તો બધું રેડી જ છે. તો ચાલો હવે આપણું સરસ મજાનું જે મિની રૂમ છે એ ગોઠવી દઈએ. પછી તમને હું હોમ ટૂર આપીશ ક્યારેક. કમેન્ટ કરજો એ માટે તમે બધા લોકો. અને બસ બાકી તો બહુ બધા બેસ્ટ વિસીસ આપી છે, તો થેન્ક યુ. અને અત્યારે હવે સેન્ડવિચનો પ્રોગ્રામ છે, તો આપણે બન્યા રહેજો બ્લોગમાં. કેવો મજા આવે છે. ભૂરી હોય તો આમ કરે રાખે, પછી મને ખીજાવ ભરી લાવું હોય ને એસા હે, સમજ રહ્યો? જય શ્રી કૃષ્ણ. તુતિકા કેમ છે? મજામાં બધા ગાઈઝ? મજામાં. આપણે દીદી તો જર્મનીમાં સ્ટડી માટે ગઈ છે. ઘણા કોમેન્ટમાં ખ્યાલ ના હોય તો તે કોમેન્ટ કરતા કે શા માટે ગઈ છે, તો સ્ટડી માટે ગઈ છે. સ્ટડી કરીને પાછી ભારત વહી આવવાની છે. તો આજનો શું વિચાર? ભાગ્ય એટલે સારા સમયમાં સારી જગ્યાએ સારા વ્યક્તિ મળે તે ભાગ્ય. જય શ્રી કૃષ્ણ.
ફ્રેન્ડ્સ અમે સરસ મજાની સેન્ડવિચ એન્જોય કરી લીધી હતી અને હવે આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.